तो नमस्कार मित्रों તમે જાણતા છો ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને। તો મિત્રો અત્યારે વિક્રમભાઈ ઠાકોર બરાબરના સરકાર પર ગુસ્સે થયા છે। આપણે વિડીયોની અંદર બતાવવાના છે શું બોલી રહ્યા છે વિક્રમ ઠાકોર તે। એ પહેલાં વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। અને હા મિત્રો, ઠાકોર સમાજના હોય તો વિડીયો પણ શેર કરવાનું ના ભૂલતા અને એક કોમેન્ટ કરવાનું પણ ના ભૂલતા। તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર શું બોલ્યા છે વિડીયોની અંદર તમે પહેલાં જોઈ શકો છો, પછી આપણે આગળ વાત કરીએ। કોઈ સવાલ, મારો સમાજ આટલો મોટો છે બરાબર, મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો કઈ ભૂખે નહીં બેસી રહેવાનું બરાબર। એટલે એ વાત ના, તમે ખોટી વાત કરો છો, એ વાત ના કરશો બરાબર। તમે કીધું ફિલ્મી કલાકાર, પણ મેં ક્યાં કીધું ફિલ્મી કલાકાર તમે બોલાવો, મને બોલાવો એવું મેં કીધું જ નથી। હું ફિલ્મી કલાકાર છું, સાથે સાથે ગાયક કલાકાર છું, ભજન પણ ગાઉં છું, સંતવાણી પણ કરું છું, માતાજીના ગરબા પણ ગાઉં છું બરાબર। ખાલી ફિલ્મી કલાકાર નથી। સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે, પણ મારો સમાજ કહે છે કે એ જે કહે છે એમ કરીશ। એટલે ચલો તમે, તો મેં કીધું। તો મિત્રો તમે જોયો વિડીયો કે વિક્રમભાઈ ઠાકોર એવું કહી રહ્યા છે કે આ સમાજ કંઈ નહીં કરે તો મારા ઠાકોર સમાજ છે, અમે કોઈ ભૂખે નહીં મરવાના। તો મિત્રો સાચી વાત છે, કારણ કે સરકારે એક શોભાયાત્રા રાખી હતી, એની અંદર વિક્રમભાઈ ઠાકોર તો ભલે ના બોલાવે તો કંઈ વાંધો નહીં, પણ કોઈ ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં આવ્યો નથી, એટલા માટે વિક્રમભાઈ ઠાકોર ગુસ્સે થયા છે। તો મિત્રો આના માટે શું કરવું પડે એ તમે ફટાફટ કોમેન્ટની અંદર મને કહો, એટલે હું આગળ પાર્ટ બીજો પણ બનાવી।